અમદાવાદમાં તાજેતરમાં કન્વર્સેશન ઇન બ્રોન્ઝ નામનું આર્ટ એક્ઝિબિશન યોજાયું, જેમાં પ્રતિષ્ઠિત આર્ટ ક્યુરેટર ઉમા નાયર અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બ્રોન્ઝ શિલ્પકાર અરુણ પંડિત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં અરુણ પંડિતની વિવિધ બ્રોન્ઝ શિલ્પકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં માનવ ભાવનાઓ અને અનુભવોનું પ્રતિબિંબિત કરવામાં આવ્યું છે. ઉમા નાયર આ પ્રદર્શનમાં ક્યુરેટર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, જેમાં તેમણે અરુણ પંડિતની કૃતિઓને વિશિષ્ટ દ્રષ્ટિકોણથી રજૂ કરી. તેમણે જણાવ્યું કે અરુણની કૃતિઓ માનવ જીવનની વિવિધ પરિસ્થિતિઓને બ્રોન્ઝ માધ્યમ દ્વારા અભિવ્યક્ત કરે છે અને જે દર્શકોને વિચારવા માટે પ્રેરિત કરે છે. અરુણ પંડિત, જેમણે તેમના શિલ્પો દ્વારા માનવ સંવેદનાઓને વ્યક્ત કરવા માટે બ્રોન્ઝનો ઉપયોગ કર્યો છે અને તેમણે આ પ્રદર્શનમાં તેમની નવીનતમ કૃતિઓ રજૂ કરી. તેમણે જણાવ્યું કે બ્રોન્ઝ એક એવું માધ્યમ છે કે જેમની મદદથી હું માનવ જીવનની વિવિધ પરિસ્થિતિઓને અભિવ્યક્ત કરી શકું છું. આ પ્રદર્શને અમદાવાદના કલા રસિકોમાં વિશેષ રસ જગાવ્યો છે અને અનેક લોકોએ આ કૃતિઓને નિહાળીને પ્રશંસા કરી. આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેલા દર્શકો માટે આ એક यादगार अनुभव साबित थयो. देखिए, आर्टिस्ट के लिए कि पब्लिक से जुड़ने का मेन मकसद है हमारा, जो काम कर रहे हैं, एक हमारे पास गेस्ट आएंगे, उनके सामने अपने काम को मैंने एक्सप्रेस करेंगे तो लोगों को पता चलेगा कि हम क्या कर रहे हैं. तो बेसिकली ये कम्युनिकेशन होता है कि मैंने छोटे से शो के दरमियान छोटे से टाइम के लिए पब्लिक से भी जुड़ जाए और मतलब लोगों तक अपनी बात कह सकें. जो वन में जो शक्ति है, वो शक्ति हम देख के हम ये महसूस कर सकते हैं कि हर भक्ति में संसार में सभी ने लिखा है कि हमारा जीव के साथ एक बहुत गहरा संबंध है और हम ये संबंध को भूलना नहीं चाहिए.